टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મોદી સમાચાર જ્યાં યુપીએસસી 2024માં ગુજરાતની દીકરીઓએ બાજી મારી છે તે મોટા સમાચાર સામે આવ્યા છે। યુપીએસસીમાં 3 ગુજરાતી વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે। ગુજરાતના 3 વિદ્યાર્થીઓ ટોપર્સમાં સામેલ। યુપીએસસીમાં મહિલા ઉમેદવારોએ મારી છે બાજી। ગુજરાતની હર્ષિતા શાહ બીજા ક્રમે આવી છે અને ગુજરાતની માર્ગી શાહ ચોથા સ્થાન પર છે, તો સ્મિત પંચાલે 30મો ક્રમ મેળવ્યો છે। આ મોટા સમાચાર સામે આવ્યા। તો આ ખૂબ જ મોટા સમાચાર કહી શકાય, જ્યાં ગુજરાતના 3 વિદ્યાર્થીઓએ યુપીએસસીમાં બાજી મારી છે અને તેને લઈને જ સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ લાઈવ જોડાઈ ગયા છે। તેમની સાથે સીધી જ વાત કરીશું। નરેન્દ્ર, યુપીએસસીમાં 3 વિદ્યાર્થીઓ જે પ્રમાણે ટોપમાં આવ્યા છે, હાલ આપ ક્યાં છો? ત્યાં કેવો માહોલ છે? શું વિદ્યાર્થી સાથે વાત કરવાનો પ્રયાસ થઈ શકશે? જે હાર્દિક, યુપીએસસીના જે પરિણામો જાહેર થયા છે એમાં ગુજરાતી વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્યો છે। આપણે સામાન્ય સંજોગોમાં જોતા હોઈએ છીએ કે ગુજરાતીઓ વેપાર ઉદ્યોગોમાં જરૂર જોવા મળતા હોય છે, પરંતુ આ પ્રકારની જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એમાં એટલા મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ ગુજરાતના જોવા નથી મળતા હોતા, પરંતુ આજે જે યુપીએસસીના પરિણામો આવ્યા છે એમાં ગુજરાતી વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્યો છે અને ખૂબ મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ પાસ થયા છે। ટોપ 30 જે છે એમાંથી 3 વિદ્યાર્થીઓ ગુજરાતથી પાસ થયેલા આપને જોવા મળી રહ્યા છે અને સૌથી મહત્વની વાત એ છે કે ગુજરાતની હર્ષિતા શાહ ઓલ ઇન્ડિયા રેન્કમાં બીજા ક્રમાંકે છે, જ્યારે માર્ગી શાહ યુપીએસસીના જે રેન્ક આવ્યા છે એમાં ચોથા ક્રમાંકે છે। સ્પીપા કે જ્યાં આ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરવામાં આવતી હોય છે, ત્યાંથી તમામ સ્ટુડન્ટ અને એ સિવાય એમના મેન્ટર આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ। સર, આટલા મોટા પ્રમાણમાં ક્યારેય ગુજરાતી વિદ્યાર્થીઓ આટલા મોટી સંખ્યામાં સફળતા મેળવી શક્યા છે કે કેમ? આપણે જોઈએ તો દસકા પછી આ પરિણામ ફરીથી રિપીટ થયું છે। 2015ની અંદર પણ આવો જ સેમ માહોલ હતો કે જે વખતે આ જ રીતે બધા ભેગા થયેલા અને ઓલ ઇન્ડિયા રેન્ક 23, 27 અને એક જ ગુજરાત કેડરની અંદર 4 આઈએસ આપણને મળ્યા। આ વખતે 10 વર્ષથી આપણે જોઈએ તો ફરીથી એ માહોલ ફરીથી ઊભો થયો છે અને આપણને જાણીને આનંદ થાય કે 2nd રેન્ક, 4th રેન્ક, 30th રેન્ક એવા વિદ્યાર્થીઓ છે કે જેમણે 2-3 વર્ષ જિંદગીના એકદમ અહીંયા સંઘર્ષના ગાળ્યા હોય અને અહીંથી સફળતા મળી હોય। તો એ જે 2015ની અંદર જે રિપીટ થયેલું કે 2-3 વિદ્યાર્થીઓ જે ગુજરાત કેડર જ મળી હતી એમને આઈએસ મળ્યા હતા, એવા જ આપણે કહી શકીએ પ્રાઉડ ટુ કે ટોપ 10ની અંદર 2 છે અને ટોપ 30 જે સ્મિત પંચાલ છે એની પણ હું ખાસ મીડિયાને કહીશ કે એની સ્ટોરી પણ એટલી ઇમોશનલ છે કે સંઘર્ષ કોને કહેવાય એ તમને લાઈવ જોવા મળે કે એના ફાધરની તમે એમના ઘરે પણ જજો, તમને લાગે કે ભાઈ યુપીએસસી એક છે સંઘર્ષને ખરેખર સફળ બતાવવાના। હર્ષિતા, અંકિત પણ અહીંયા છે, એમની સ્ટોરી પણ તમે જુઓ તો બધા વિદ્યાર્થીઓને મોટિવેટ કરે કે ભાઈ અહીંથી જ વિદ્યાર્થીઓ પાસ થતા હતા। એક બહુ લાંબી જર્ની હોય છે અને આમાં ઘણા બધાનો આમાં સપોર્ટની જરૂર હોય છે, તો આ વિદ્યાર્થીઓની પણ જે સફળતા છે એની પાછળ ઘણાનો દરેક તબક્કે મોટો ફાળો રહ્યો હોય છે। તો આપણી વચ્ચે આ 2 વિદ્યાર્થીઓ છે, એમની સંઘર્ષ ગાથા હું ખાસ સાથે વાતચીત કરીએ। પરંતુ ગુજરાતી વિદ્યાર્થીઓ ગયા વર્ષે પણ આપણે જોયું હતું ખૂબ મોટા પ્રમાણમાં પાસ થયા હતા, એવું તો કયો બદલાવ આવ્યો છે કે જેના કારણે સ્પર્ધાત્મક પરીક્ષા માટે ગુજરાતના વિદ્યાર્થીઓ આ રીતના રેન્કમાં આવી રહ્યા છે? મોટો માહોલ આપણે કહીએ તો ગુજરાતની અંદર માનનીય મુખ્યમંત્રી સાહેબ અને આદરણીય ડીજી ડીવાયડીજી સાહેબ અને ગુજરાત કેડરના જેટલા પણ આઈએસ ઓફિસર છે, હું તમને ખાસ એટલા માટે અહીંયા કહીશ કે સ્પીપાનું જે માહોલ છે એ આપણા બીજા જે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ કરતાં એટલા માટે વિશેષ છે કારણ કે એમાં મની ફેક્ટર કરતાં એક ઇમોશન ફેક્ટર હોય છે। જ્યારે કે હર્ષિતા છે, અંકિત છે, એ બધાનું જ્યારે લિસ્ટમાં નામ જોઈએ છે તો આપણને એક હર્ષની જ લાગણી થાય કે આપણને દિલથી થાય કોઈ આપણું પોતાનું પાસ થયું, આપણે એમને રોજ સંઘર્ષ કરતા અહીંયા જોયા હોય। તો અહીંયા પણ જેટલા પણ ઓફિસર આવ્યા, જેમ કે જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલ સાહેબથી માંડીને કેટલા બધા ગુજરાતના અધિકારીઓ છે કે જે અહીંયા દરેક તબક્કે એમને સેમિકન્ડક્ટર પોલિસી હોય, ગુજરાત મોડેલ હોય, તો લહેરી સાહેબ, આદરણીય લહેરી સાહેબ જે ચીફ સેક્રેટરી તરીકે રિટાયર્ડ થયેલા પણ એમની ખૂબ મોટી સેવાઓ અહીંયા મળે છે અને એવા અધિકારીઓના કારણે આ ગુજરાતી જે એસ્પરન્ટ છે એને મોટિવેશન પણ મળે છે અને એનો જે માહોલ છે કે જેના કારણે એક લાઈવ એમની જે હારી જાય હિંમત, તો અહીંથી જ એમને કંઈક વાઇબ્સ ઊભા થાય કે જેથી ફરીથી પોઝિટિવ વાઇબ્સ ઊભી થઈ જાય। તો હર્ષિતા કે જે અહીંયા 2nd ક્રમાંક પર આવ્યા છે તેઓ પણ છે આપણી સાથે, એમની સાથે વાતચીત કરીએ। હર્ષિતા, સૌપ્રથમ તો આપને અભિનંદન। અને જનરલી યુપીએસસી પરીક્ષામાં અથવા તો આ પ્રકારની પરીક્ષાઓમાં આપણે જોતા હોઈએ છીએ કે સફળતા કરતાં નિષ્ફળતાનો જે આંકડો છે ખૂબ લાંબો મોટો હોય છે। આપ પાસ થયા છો, કયા પ્રકારની ખુશી આપ વ્યક્ત કરી રહ્યા છો? So first of all, તો
मेरी फैमिली सबसे ज़्यादा खुश है। मेरे पापा का सपना पूरा हुआ है, ये मेरे पापा का सपना था। और मेरी मम्मा सबसे ज़्यादा खुश होंगी। तो अभी मुझे तो फ़िलहाल बिलीव नहीं हो रहा है कि ऑल इंडिया रैंक 2 आ गया है, बिकॉज मैंने सोचा नहीं था कभी, बट ये आ गया है। तो मैं अभी ये तो पहले तो सिंक इन करने की कोशिश कर रही हूँ। और सबसे ज़्यादा खुशी मुझे इस बात की है कि मेरी फैमिली का नाम रोशन हुआ, तो मुझे उसका सबसे ज़्यादा उल्लास है सर। कैसे आपने तैयारी की थी, कितने आवर्स? क्योंकि ज़्यादातर लोगों को के साथ बात करते तो वो बोलते हैं कि इतने कलाक आपने तैयारी की थी और उसके बाद ये परिणाम मिला है। सक्सेस मंत्र है क्या आपका? सर कंसिस्टेंसी एक यही चीज़ है। मतलब आप कितने घंटे पढ़ते हैं वो मैटर नहीं करता, क्योंकि वो हर पर्सन का अलग होता है। किसी के लिए होता है कि वो 6 आवर्स पढ़ के भी और क्वालिटी स्टडी कर सकता है, किसी के लिए होता है कि किसी को ज़्यादा आवर्स देने की ज़रूरत है। हर पर्सन को पता होता है, हर स्टूडेंट को, कि उसके लिए क्या वर्क करेगा। तो वो आइडेंटिफाई करके मैंने उस तरह से पढ़ने की कोशिश की और वो मेरे लिए फ्रूटफुल रहा। ओके, तो अब क्या कुछ मतलब प्लान क्या है? मतलब मेंस आएगा और सब कुछ होगा तो? सर अभी तो फ़िलहाल फैमिली के साथ एंजॉय करने का प्लान है, और उसके बाद लबासना जाने की एक्साइटमेंट है बहुत ज़्यादा। IAS का सपना फाइनली पूरा हुआ है। तो और जिस पर्पस के लिए किया था, आगे लोगों के लिए कुछ कर पाना, तो वो मैं फाइनली कर पाऊँगी। और ये सब लोग जो अभी तैयारियां कर रहे हैं एग्ज़ाम्स की, उनके लिए क्या कुछ आप कहना चाहोगे, क्योंकि आप सेकंड नंबर पे हैं? सर सबसे इम्पॉर्टेंट बात है कि आपको खुद पे बिलीव करना है, बिकॉज काफ़ी डिफ़िकल्टीज़ आएंगी। हर किसी की सिचुएशन अलग होगी, किसी की फाइनेंशियल प्रॉब्लम्स होंगी, किसी की और कोई प्रॉब्लम्स होंगी। उन सब में सबसे ज़्यादा फेथ आप अगर खुद पे रखेंगे और भगवान पे रखेंगे और अपनी फैमिली पे रखेंगे, आप ये याद रखेंगे आप ये चीज़ क्यों कर रहे हैं, तो वो ही आपको मोटिवेशन देगा लॉन्ग टर्म में। ऐसे काफ़ी दिन आएंगे जहाँ पे आपको लगेगा कि शायद मुझे गिव अप कर देना चाहिए, शायद ये मेरे लिए नहीं है, क्योंकि UPSC में बहुत ज़्यादा अनसर्टिनिटी होती है। पर वो सबके बीच में अगर आप फिर भी आप आगे बढ़ना चाहें, बिकॉज आपको अपना वो वाई पता है कि आपको क्यों करना है ये, और आपकी फैमिली का चेहरा आपको दिखे, तो वो ही चीज़ आपको आगे मोटिवेट करेगा आगे जाने के लिए। और यही चीज़ ने मुझे भी ड्राइव किया, और मेरे फ्रेंड्स का सपोर्ट रहा, मेरी फैमिली का, मेरे पापा का कांस्टेंट सपोर्ट रहा, तो उस वजह से मैं ये चीज़ कर पाई हूँ। ओके, और मतलब सेकंड आए हो, फर्स्ट क्यों नहीं? उसको लेकर कोई मतलब चल रहा है अभी? सर बहुत फनी स्टोरी है इसकी एक्चुअली। मेरे फ्रेंड्स मुझे पूछा करते थे कि मतलब क्या रैंक चाहिए तुझे, तो मैं ऐसे ही मस्ती में बोला करती थी कि रैंक सेकंड चाहिए मुझे, फर्स्ट नहीं चाहिए, क्योंकि रैंक सेकंड ज़्यादा पॉपुलर होते हैं एज़ कम्पेयर टू रैंक फर्स्ट। मतलब ये जस्ट मस्ती में बोला करती थी, कभी पता नहीं था कि ये एक्चुअल में हो जाएगा। सो इस वजह से, और कुछ नहीं सर। તો હર્ષિતા અત્યારે હાલ તેઓ એમના અનુભવો અને તમામ બાબતો અંગે વાતચીત કરી રહ્યા હતા. ખૂબ ખુશ છે કારણ કે બીજો ક્રમાંક એમને આ યુપીએસસીની પરીક્ષામાં મેળવ્યો છે અને ખૂબ મહેનત એમના દ્વારા કરવામાં આવી હતી અને ત્યારબાદ આ પ્રકારના પરિણામ એમને મળ્યા છે. અન્ય એક છે કે જેઓએ પણ આમાં સફળતા મેળવી છે, એમની સાથે વાતચીત કરશું. ગુજરાતીઓનો ડંકો આ વખતે શું કંઈ કહેશો? ના ચોક્કસ ખૂબ જ સરસ રિઝલ્ટ આવ્યું છે ગુજરાતીઓનું. રેન્ક 2, રેન્ક 4, રેન્ક 30 જોઈએ કે મોટા ભાગે આગલી વાત કરતા સારી જ રિઝલ્ટ આવ્યું છે. તો સ્પીપાની જે મહેનત છે રંગ લાવી રહી છે. આપ કયા વિસ્તારમાંથી આવો છો ને તમે કેવી રીતના તૈયારી કરતા હતા આ પરીક્ષા માટે? હું આમ તો પાટણ જિલ્લાના કુણગીર ગામનો વતની છું. શરૂઆત રહી તો ક્લાસ 3 થી શરૂઆત કરી, ત્યારબાદ સિનિયર ક્લાર્ક બન્યા, મ્યુનિસિપલ ચીફ ઓફિસર બન્યા, ત્યારબાદ મ્યુનિસિપલ ચીફ ઓફિસરમાંથી રિઝાઇન કરીને પછી સપનું જોયું કે હવે ક્લાસ 1 2 અધિકારી બનવું છે, તો એના માટે સ્પીપા જોઈન કર્યું. આ વર્ષે જીપીએસસીમાં સમગ્ર ગુજરાતમાં રેન્ક 2 આસિસ્ટન્ટ કમિશનર ટ્રાઇબલ ડેવલપમેન્ટ મળ્યું અને ત્યારબાદ અહીંયા યુપીએસસી પાસ કરી છે. તો જે સપનાઓ જોયા હતા ધીરે ધીરે સાચા થઈ રહ્યા છે એવું લાગે છે. તો મારા પરિવારનો અને મારા મિત્રોને જેમને મને બહુ સાથ આપ્યો છે દરેકનો આભાર માનું છું. ઓલરેડી એક મતલબ નોકરી કરતા હોય ને અધિકારી તરીકે નોકરી કરતા હોય ત્યારે આ પ્રકારનું જોખમ ખેડવાનો વિચાર ક્યાંથી આવ્યો? એટલે તમારા ફેમિલીનો તમને એવો સપોર્ટ હોય, તમારામાં એવી ધગસ હોય કે ભાઈ તમારે હજુ કંઈક આગળ કરવું છે, કંઈક અંદર સ્કોપ રહેલા છે એ કરવા છે. જો તમે તમારો મોટિવ ક્લિયર હોય, ફેમિલી અને ફ્રેન્ડનો સપોર્ટ હોય, તો અમુક આત્મવિશ્વાસ સાથે તમે આ નિર્ણય લઈ શકો છો. અને મને લાગે છે કે આજે મારા બધા નિર્ણય ધીમે ધીમે સાચા સાબિત થઈ રહ્યા છે. ઓકે, તો અલગ અલગ વિદ્યાર્થીઓ કે જેમને યુપીએસસીની પરીક્ષા ક્રેક કરી છે અને આ તમામ વિદ્યાર્થીઓ અત્યારે હાલ આપની સાથે જોવા મળી રહ્યા છે. મહત્વની વાત એ છે કે ટોપ 30માં 3 ગુજરાતીઓ આજ દિન સુધી આ પ્રકારના સારા પરિણામો ભાગ્યે જ જોવા મળતા હોય છે. બીજો ક્રમાંક, ચોથો ક્રમાંક એટલે ટોપ 5
માં 2 ગુજરાતી યુવતીઓ છે એમને ડંકો વગાડ્યો છે અને આ ખૂબ જ સારા પરિણામો એના જે એડમિનિસ્ટ્રેશન સાથે સંકળાયેલા વ્યક્તિઓ સાથે પણ વાતચીત થઈ હતી. એમાં પણ તેઓ કહી રહ્યા છે કે જે મહેનત સરકાર દ્વારા કરવામાં આવી રહી છે અને એ જ તમામ બાબતોના કારણે આ પ્રકારના પરિણામો શક્ય બન્યા છે. હર્ષિતા કે જેમને બીજો ક્રમાંક મેળવ્યો છે એમની સાથે પણ વાતચીત થઈ હતી અને હર્ષિતા પણ વારંવાર એ વાત કરતા જોવા મળી રહ્યા છે કે પરિવારનો સપોર્ટ અને ત્યારબાદ કરવામાં આવેલી મહેનત અને એના કારણે અહીંયા સુધી તેઓ પહોંચી શક્યા છે. જી બિલકુલ નરેન્દ્ર, સમગ્ર માહિતી બદલ આભાર. તો જે પ્રમાણે એક ઇમ્પ્રેશન ગુજરાતની પહેલેથી રહી છે, આ વ્યાવસાયિક રાજ્ય છે અને અહીં બિઝનેસમેન તમને વધારે જોવા મળશે અને જે બિહાર અને ઉત્તર પ્રદેશ હોય છે ત્યાંથી સૌથી વધારે યુપીએસસી ક્લિયર કરતા જે સ્ટુડન્ટ્સ હોય છે જોવા મળતા હોય છે. પરંતુ આ ઇમ્પ્રેશનમાં હવે ક્યાંક ને ક્યાંક ફેરફાર જોવા મળી રહ્યો છે. જે પ્રમાણે ત્યાંના જે સર હતા તેમણે પણ જણાવ્યું હતું કે કેવી રીતે એક 10 વર્ષના એક લાંબા તબક્કા બાદ હવે ફરીવાર વિદ્યાર્થીઓ યુપીએસસીમાં આવે છે અને તેમના રેન્ક આવે છે ગુજરાતમાંથી, તે પણ અગત્યની વાત બની જતી હોય છે. અને હવે વાત કરીશું મિત્ર